દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સતત બીજા દિવસે અકસ્માત થયો છે। ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં કારમાં બેઠેલા 2 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે। આ અકસ્માતમાં મૃતક અને ઈજાગ્રસ્ત તમામ સુરતના રહેવાસી છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર લક્ષ્મીપુરા ગામ પાસે અકસ્માત થયો હતો, જેને પગલે હાઈવે પર લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા। અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી। ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે। હાલ પાદરા CHC ખાતે મૃતકોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને બંને ઈજાગ્રસ્તને સારવાર પણ આપવામાં આવી રહી છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ગોઝારો સાબિત થઈ રહ્યો છે। સ્પીડના ચક્કરમાં અકસ્માતોની ભરમાર જોવા મળી રહી છે। સતત બીજા દિવસે અકસ્માતમાં 2 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા।